વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આપણા વિસ્તારમાં શિસ્ત, શિક્ષણ અને સંસ્કારના કેન્દ્ર સમાન સફળ મેનેજમેન્ટ દ્વારા ઉચ્ચ પરિણામ આપતી શાળા એટલે મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ. આ સંસ્થાનું સફળ સંચાલન કરનાર શ્રી મહેશભાઈ પટેલ કે જેઓને શિક્ષણ સમાજ સ્વામી સરના હુલામણા નામથી ઓળખે છે. શ્રી મહેશભાઈનો એકમાત્ર ધ્યેય છે વિદ્યાર્થીઓમાં ગુણાંક અને ગુણોના સમન્વય થકી ઉજ્જવળ કારકિર્દી અને શ્રેષ્ઠ જીવન ઘડતર કરવું. સુરત ક્ષેત્રે 25 વર્ષથી 5 શૈક્ષણિક સંસ્થાઓનું સફળ મેનેજમેન્ટ કરનાર મહેશ સર વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરવામાં માહિર છે. તેઓ વિદ્યાર્થીઓમાં સર્વાંગી શિક્ષણનું આરોપણ કરવાની નેમ રાખીને સંચાલન કરી રહ્યા છે. તેઓની સાથે છેલ્લા 27 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે પોતાનું પ્રદાન આપનાર ડોક્ટર દિલીપભાઈ પટેલ કે જેમણે શિક્ષણમાં PhDની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ ગુજરાત રાજ્યના શિક્ષકોને તાલીમ આપનાર તજજ્ઞ તેમજ જિલ્લા અને રાજ્ય કક્ષાએ યોજાતા ગણિત વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. શિક્ષકોને ઉચ્ચ તાલીમ આપી વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું આરોપણ સારી રીતે કરાવવું તે તેમની હથોટી છે. શિક્ષણ માટે મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ જ શા માટે? તો તેના મુખ્ય કારણો આ રહ્યા. આ શાળામાં GSEB અને CBSE બંને બોર્ડ તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવી શકાય છે. નર્સરીથી ધોરણ 12 સુધીની આ શાળા આપણા વિસ્તારની સૌથી મોટી અને અત્યંત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી શાળા છે. સૌથી વિશાળ લાઇબ્રેરી અને વાંચનાલય, અત્યંત આધુનિક કોમ્પ્યુટર લેબ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, ડાન્સ રૂમ, ઇન્ડોર સ્પોર્ટ્સ રૂમ, મેથ્સ લેબ, યોગા હોલ, વિશાળ ઓડિટોરિયમ તેમજ આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, ક્રિકેટ, વોલીબોલ વગેરે રમતો રમી શકે તેવું વિશાળ મેદાન, વિદ્યાર્થીઓની સુરક્ષા માટે 24 કલાક સિક્યોરિટીની હાજરી, ફાયર સેફટીની સંપૂર્ણ સુવિધા તેમજ CCTV કેમેરાયુક્ત કેમ્પસ એટલે મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ. આ શાળામાં ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સુવિધા સજ્જ હોસ્ટેલ પણ આવેલી છે, જેમાં વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની ઘર જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ શાળામાં શિક્ષણની સાથે સહ અભ્યાસકીય પ્રવૃત્તિઓ જેવી કે જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી, નવરાત્રી, ગણેશોત્સવ જેવા હિન્દુ તહેવારોની ઉજવણી દ્વારા ધર્મ ભાવના જીવંત રાખવામાં આવે છે અને 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ગાંધી જયંતિ, સરદાર જયંતિ, શહીદ દિન જેવા રાષ્ટ્રીય પર્વ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ જાગૃત કરવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓ જેવી કે રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, આરતી અને ગરબા સુશોભન, ચિત્ર સ્પર્ધા, ગીત શ્લોક ગાન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ડાન્સ કોમ્પિટિશન દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવામાં આવે છે. વિવિધ દિવસોની ઉજવણી થકી સામાજિક તેમજ વૈશ્વિક વાતાવરણ ખડું કરી વિદ્યાર્થીઓમાં નાગરિકત્વનું સિંચન કરવામાં આવે છે. શૈક્ષણિક પ્રવાસ અને પર્યટન સ્થળોની મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને રૂબરૂ અનુભવ કરાવવામાં આવે છે. ઉમરા વેલંજા વિસ્તારમાં બોર્ડનું સૌથી ઊંચું પરિણામ લાવતી એકમાત્ર શાળા એટલે મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ. ઉચ્ચ શિક્ષિત, અનુભવી, લાગણીશીલ અને કર્મનિષ્ઠ શિક્ષકો દ્વારા શિક્ષિત વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. આ રહ્યું ધોરણ 10 અને 12 કોમર્સ સાયન્સનું ઉજ્જવળ પરિણામ. જો આપના બાળકોમાં આટલું ઉચ્ચ પરિણામ મેળવવા માટે આતુર હોવ તો આજે જ મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલના કાર્યાલયનો સંપર્ક કરી બાળકનો પ્રવેશ સુનિશ્ચિત કરી લેજો. ઉમરા વેલંજા વિસ્તારના વાલીઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં અભ્યાસ કરાવવા માંગતા વાલીઓ એક એવી શાળાની શોધ કરવા માંગતા હોય છે જેનાથી પોતાના બાળકની દરેક સમસ્યાઓનું સમાધાન આવી શકે, તેની કારકિર્દીનું ઘડતર થાય અને ભવિષ્યમાં ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સપનું સાકાર થાય. વિદ્યાર્થી અને વાલીની આ મૂંઝવણને ધ્યાનમાં રાખીને મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા આવતા શૈક્ષણિક વર્ષથી વિશેષ રીતે સાયન્સ પ્રવાહ શરૂ કરવા જઈ રહ્યું છે. આ શાળાના વિજ્ઞાન પ્રવાહ વિભાગનું સંચાલન કરનાર શ્રી દુર્લભભાઈ લાડુમોરનો પરિચય મેળવીએ તો જેઓ છેલ્લા 25 વર્ષથી કેવળ સાયન્સ ક્ષેત્ર સાથે જ સંકળાયેલા છે, જેમના સંચાલન હેઠળ અસંખ્ય વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી બનાવી ચૂક્યા છે. વિજ્ઞાન પ્રવાહનું સફળ સંચાલન અને
ખાસ તો મેથ્સ વિષય ભણાવવાની તેમની પદ્ધતિના કારણે સુરતના શિક્ષણ જગતમાં એક વાક્ય ખૂબ પ્રચલિત બન્યું છે કે મેથ્સ તો લાડુ મોરસરનું જ. હવે આપણે મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ ઓફ સાયન્સનો પરિચય મેળવીએ. ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 3 પ્રકારની પદ્ધતિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ જ અનુકૂળ બની રહેશે. વિકલ્પ 1 ફૂલ ડે શાળા, કે જેમાં ગુજરાત બોર્ડ તેમજ JEE નીટનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવશે. વિકલ્પ 2 હાફ ડે એટલે કે રેગ્યુલર શાળા, કે જેમાં માત્ર ગુજરાત બોર્ડની તૈયારી કરાવવામાં આવશે. વિકલ્પ 3 અન્ય વર્ગો કે ક્લાસીસમાં કોચિંગ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે અલગ જ વ્યવસ્થા અને શિક્ષણ પદ્ધતિ ઊભી કરવામાં આવશે. સાયન્સ વિભાગની શૈક્ષણિક પદ્ધતિની વિશેષતા જોઈએ તો ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ તેમજ રાઉન્ડ ટેસ્ટ દ્વારા પરિણામમાં વધારો, પેપર સોલ્યુશન અને ડાઉટ સોલ્યુશન દ્વારા પ્રશ્નોનું નિરાકરણ, JEE તેમજ નીટ પેટર્ન મુજબની પરીક્ષા પદ્ધતિથી સતત મૂલ્યાંકન, મહિનાના અંતે વિદ્યાર્થી, વાલી, શિક્ષક એટલે કે ત્રિસેતુ મીટિંગ દ્વારા વિદ્યાર્થીના પ્રોગ્રેસ રિપોર્ટની ચર્ચા, SMS અને WhatsApp દ્વારા વિદ્યાર્થીના પરિણામ વિશે વાલીઓને જાણ, અદ્યતન અને સંપૂર્ણ સુવિધાયુક્ત કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને કમ્પ્યુટર લેબોરેટરી દ્વારા પ્રાયોગિક કાર્ય, દૂરના વિસ્તારથી આવનાર વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહારની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજનની સાથે અતિ આધુનિક રહેવાની સુવિધા આપતી હોસ્ટેલ, વિશાળ લાઇબ્રેરી દ્વારા JEE તેમજ નીટનું સાહિત્ય તેમજ પેપર સેટની ઉપલબ્ધિ. સાયન્સ ક્ષેત્રના વર્ષોના અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા કંઈક અલગ પ્રકારની શિક્ષણ પદ્ધતિ લઈને મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ આવી રહી છે, આપના સંતાનોમાં શિક્ષણનો એક નવો આયામ લઈને. આ સાથે શિક્ષણ ફીમાં વિવિધ સ્કોલરશીપનો પણ લાભ મળે છે, જે વિદ્યાર્થી ધોરણ 10માં A1, A2 ગ્રેડ લાવશે અને પ્રવેશ પરીક્ષામાં સારા માર્ક્સ લાવશે તેને 100% સુધીની ફી માફ કરવામાં આવશે. બેટી પઢાવો યોજના અંતર્ગત દીકરીઓને વિશેષ સ્કોલરશીપની સુવિધા. આ સિવાય સરકારશ્રી દ્વારા અપાતી સ્કોલરશીપનો પણ લાભ અપાવવામાં આવશે. સ્કોલરશીપના લાભ મેળવવા માટે શાળાના કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરો. વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો, આપણા ઉમરા વેલંજા વિસ્તારમાં સાયન્સમાં ભણવા માટેની બધી જ સુવિધાઓ તેમજ પરિણામની ખાતરી મળતી હોય તો બીજે ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. આજે જ રૂબરૂ મળીને તમારો પ્રવેશ મેળવી લો. આ રહ્યું શાળાનું એડ્રેસ: મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ, ઉમરા વેલંજા રોડ, બાપા સીતારામ પેટ્રોલ પંપ સામે, ઉમરા, સુરત. હેલ્પલાઇન નંબર 8733810069 અને 8733810096.